નમસ્તે મિત્રો. ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર તોડફોડ તેજી એટલે 400 પોઈન્ટનો નિફ્ટીની અંદર તેજી જોવા મળી રહી છે. તમામ સેક્ટરની અંદર તમામ ક્ષેત્રમાં સારામાં સારી તેજી ટોપ હાઈ બની રહ્યા છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રની વાત કરો, કેમિકલ ક્ષેત્રના સ્ટોકની વાત કરો, પાવર ક્ષેત્ર, ફાર્મા ક્ષેત્ર, ઓટો, મેટલ, ટુરિઝમ, હોટલ અને સાથે એક બેકફૂટ પર રહેલું હોય એક જ ક્ષેત્ર કે બેન્કિંગ ક્ષેત્ર, કે જે આ બેન્કિંગ ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર જો તેજી આવી તો આ માર્કેટ બહુ ટોપ હાઈ ઉપર જઈ શકે એમ છે. કારણ કે કોન્ટ્રીબ્યુશન વિશે વાત કરો તો આઈટીનો કોન્ટ્રીબ્યુશન નિફ્ટી 50ની અંદર બહુ સારો જોવા મળે છે, કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એમાં સાથે લીડરશિપ પણ લઈ શકે એમ છે કે જે આઈટીસી છે, રિલાયન્સ છે, કે આવનારા સમયની અંદર આ શેરની અંદર પણ વધુ તેજી જોવા મળી શકે એમ છે. અને સાથે વાત કરીએ નવું ક્ષેત્ર કે જે ટેલિકોમ ક્ષેત્ર, કે જે ટેલિકોમ ક્ષેત્રની અંદર ઇન્ડસ ટાવર જ્યારે બાયબેક આપી રહ્યો હોય એવા સૌ ન્યૂઝ જોવા મળે છે. અને સાથે ભારતીય એરટેલ, વોડાફોન આઈડિયા અને સાથે જીઓ કે જે રિલાયન્સની અંદર સમાવેશ થાય છે એ ક્ષેત્રમાં પણ સારી એવી તેજી જોવા મળી શકે એમ છે. ત્યારે ખાસ કરીને એવા ક્ષેત્રો કે જે સારી તેજીની અંદર ભાગ લઈ રહ્યા છે કે આઈટી ક્ષેત્ર, કેમિકલ અને પાવર ક્ષેત્ર. તમામ ક્ષેત્રના વિડીયો મેં ઘણા સમયથી છેલ્લા મારા ચેનલની અંદર કવર કરી રહ્યો છું. એમાંના ખાસ કરીને આઈટી ક્ષેત્ર અને કેમિકલ અને આઈટી ક્ષેત્રના નાના શેર કે જે ખાસ કરીને આવનારા સમયની અંદર હજુ તોડફોડ તેજી આપી શકે એમ પૂરી ક્ષમતા ધરાવે છે. ખાસ કે જે કંપનીઓ છે, ઘણી નાની કંપનીઓ છે, 5 થી 6 હજાર નું માર્કેટ કેપ કરતા પણ નાની કંપનીઓ છે કે જે નોર્મલી 2 થી 3 હજાર કરોડનું માર્કેટ કેપ ધરાવે છે, કે જેની અંદર અપસાઇડનો મુવમેન્ટ સારો દેખાઈ શકે એમ છે. કારણ કે જેટલી નાની કંપની છે એટલી મોટી બની શકે એમ પૂરી ક્ષમતા દેખાઈ રહી છે. ખાસ કરીને એક પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે આવનારા સમયની અંદર યુએસની અંદર રેટ કટ થઈ શકે ત્યારે આ બધી કંપનીઓનો જે બિઝનેસ છે એ ગ્લોબલી લેવલે જે યુએસ માર્કેટની અંદર કે યુરોપ કન્ટ્રીની અંદર રહેલો છે ત્યાંથી તેમને એક સારો એવો ફાયદો મળી શકે એમ છે. ખાસ ઘણી નાની કંપનીઓ છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે ખાસ રિસ્કને ચેક કર્યા પછી જ એ પ્રમાણમાં જ તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરજો. ખાસ તમારું સર્ચ કરજો કે એજ્યુકેશન લેવલે મારે એક કહેવા પૂરતું કે આ ધ્યાન દોરવા પૂરતી આ કંપનીને કવર કરી રહ્યો છું. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. સ્ટોક ઓફ ગુજરાતી લાઇવ્સમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ ફોલો કામ છે સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકન હિટ કરજો જેથી કરીને તમને તમામ વિડીયોની નોટિફિકેશન મળી રહે. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપની છે એના રિટર્ન બેઝ ઉપર વાત કરીએ કે જે 5 વર્ષની અંદર આ કંપનીએ 45 ગણા જેટલા પૈસા તેના શેર હોલ્ડરોને કરેલા છે, કે જે 2019 થી હોલ્ડ કરી રહ્યા છે. હાલની દ્રષ્ટિએ આ શેરનો ભાવ 1352 જોવા મળી રહ્યો છે. અને સાથે એક વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર વાત કરીએ કે જે કંપનીની વાત કરી રહ્યો છું એ ડાયનાકોન્સ સિસ્ટમ એન્ડ સોલ્યુશન લિમિટેડ, કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ 1351, જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું માર્કેટ શરૂ છે ત્યારના આ કંપનીના ભાવ છે. એક વર્ષની ચાર પેટર્ન ઉપર 1.5 જેટલા પૈસા આ કંપનીના શેર હોલ્ડરોને મળેલા છે, કે જે કંપનીની અંદર એક વર્ષ પહેલા 555 રૂપિયા શેરનો ભાવ જોવા મળતો હતો. ઘણી નાની કંપની છે કે પણ આઈટી ક્ષેત્રના તમામ ક્ષેત્રની અંદર સોલ્યુશન કરતી કંપની છે. ખાસ એના માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીની વાત કરીએ તો 1700 કરોડનું, ફક્ત 1700 કરોડનું માર્કેટ કેપ છે, કે નોર્મલી ઘણી નાની કંપની અને રિસ્ક પૂરેપૂરું છે. ખાસ રિસ્ક છે તો એની સાથે રિવોર્ડ પણ તમને મળી શકે એમ છે, કે નાની એવી ક્વોન્ટિટીથી આ કંપનીઓને તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી શકો એમ છો. કે એક વર્ષના હાઈની વાત કરશો તો 1468 સુધી આ શેરનો ભાવ ગયેલો છે, અને એક વર્ષના લોની વાત કરીએ તો 535 સુધી આ શેરનો ભાવ જોવા મળેલો છે. હવે વાત કરીએ ક્યાં ક્ષેત્રના કઈ કંપનીઓ એના ક્લાયન્ટ બેઝની અંદર જોવા મળે છે. સારો એવો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આ છે કે જે કંપનીના લિનોવા, ડેલ, એચપી, હેવલેટ, એપલ, આઈબીએમ, સિસ્કો, માઇક્રોસોફ્ટ, જુનિપર, વીએમવેર, ઓરેકલ, સારી નામી કંપનીઓ જે આ કંપનીના ક્લાયન્ટ બેઝ રહેલા છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે ઇન્ટેલ જેવી કંપનીઓ પણ આ કંપનીના ક્લાયન્ટ બેઝની અંદર કામ કરી રહ્યા છે. નાની કંપનીઓ છે, આવનારા સમયની અંદર જે ડિજિટલ બેઝ ઉપરનો ગ્રોથ અત્યારે જે જોવા મળી રહી છે, આ એ ખાસ કરીને એઆઈ ક્ષેત્રની અંદર જે તેજી આવનારા સમયની અંદર જોવા મળશે ત્યારે આવી કંપનીઓ પણ એક ભાગ લેશે એઆઈ ક્ષેત્રની અંદર. ત્યારે આ કંપનીઓની અંદર તેજી સારામાં સારી જોવા મળી શકે એમ છે. સાથે આગળ વાત કરીએ કે આ કંપની કેવા પ્રકારના સર્વિસ પ્રોવાઈડ કરે છે, ઓફરિંગ કરી રહી છે, કે ખાસ કરીને સિસ્ટમ ઇરિગ્રેશન, મેનેજ સર્વિસ કે ડેટા સેન્ટર જે આવનારા સમયની અંદર એક ડેટા સેન્ટર છે એક નવું ક્ષેત્ર પણ ઊભું થઈ શકે એમ છે. એક ક્ષેત્રે નેટવર્કિંગ સોલ્યુશન બેઝ ઉપર કામ કરે છે, સાથે વર્કપ્લેસ સોલ્યુશન સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, મોબાઈલ ક્ષેત્રની છે
કોમ્પ્યુટર ક્ષેત્રની છે કે જે સિક્યુરિટી જે પ્રોવાઈડ પણ કરે છે, સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ઝિક્યુશન પણ કરે છે. સાથે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ, આ કંપનીના પ્રમોટરોની હોલ્ડિંગની અંદર વાત કરીએ તો જેની અંદર ફક્ત ને ફક્ત પ્રમોટરનું સારામાં સારું હોલ્ડિંગ એક કહી શકીએ કે 61% ઘણા સમયથી છેલ્લા 2 વર્ષથી 61% પૂરેપૂરું હોલ્ડિંગ, સાથે નહિવત પ્રમાણમાં કહીએ એટલે એફઆઈ અને ડીઆઈએસ પણ ઘણા ઓછા છે. ખાસ કરીને ઘણી નાની કંપની છે એટલે એફઆઈ ડીઆઈએસનું હોલ્ડિંગ એ જ પ્રમાણમાં જોવા મળી શકે. હવે સાથે પબ્લિકની વાત કરીએ કે 38.80નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. રેવન્યુ અને ખાસ કરીને ક્વાર્ટરલી સેલ્સની દ્રષ્ટિએ આ કંપનીને જોઈએ તો 2022ની અંદર આ કંપનીનો સેલ 209 જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ 282, સાથે ડબલ ડિજિટની અંદર ફક્ત ગ્રોથ થઈ છે કે સિંગલ ફક્ત ને ફક્ત 6 કરોડનો પ્રોફિટ 2022માં થતો હતો માર્ચ 2022ની અંદર. હાલની દ્રષ્ટિએ માર્ચ 2024ની અંદર વાત કરીએ કે જે કંપનીનો પ્રોફિટ છે એ 14 કરોડ સુધી પહોંચેલો છે. 2 વર્ષની અંદર ડબલ કરતાં પણ વધારે જમ્પ 6 કરોડથી હાલની દ્રષ્ટિએ 14 કરોડ થયેલો છે. ખાસ એ પણ વસ્તુ યાદ રાખો કે લોંગ ટર્મ વ્યૂ માટે વિચારતા હોય નાની કંપનીઓને રાખવા માટે તો આઈટી બેઝની આ કંપનીઓ બહુ ઘણી સારું એવું રિવર્ડ તમને મળી શકે એમ છે. સાથે વાત કરીએ બેલેન્સ શીટ રિઝર્વની અંદર વાત કરો તો રિઝર્વની અંદર પણ સારો એવો ગ્રોથ જોવા મળે છે. ફક્ત ને ફક્ત 1700 કરોડની કંપનીની માર્કેટ કેપની દ્રષ્ટિએ 22 કરોડનું જે 2019ની અંદર રિઝર્વ જોવા મળતું હતું એ હાલની દ્રષ્ટિએ 145 કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ પણ થયેલું છે. સારી એવી ઘણી નાની કંપની છે અને લોંગ ટર્મ માટે વ્યૂ વિચારતા હોય મિત્રો તો ઘણી એવી સારું રિવર્ડ મળી શકે એમ છે. ત્યાર પછીની એક કંપનીની વિશે વાત કરીએ, આઈટી ક્ષેત્રની કંપની, ઘણી નાની કંપની ફર્સ્ટ સોર્સ સોલ્યુશન લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ 257 રૂપિયા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની રિટર્નની અંદર વાત કરીએ તો 4 ગણા કરતા પૈસા શેર હોલ્ડરોને રિટર્ન આપેલું છે. અને સાથે 1 વર્ષની વાત કરો, છેલ્લા 1 વર્ષની અંદર પણ 82%નું રિટર્ન પણ આપી રહ્યો છે. સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ, આ બીજા નંબરની કંપની આઈટી ક્ષેત્રની ઘણી નાની કે આ કંપનીનું થોડું માર્કેટ કેપ વધારે છે કે મિડ કેપ કહી શકીએ એવું કે 17,000 ઉપર 17,700 કરોડનું માર્કેટ કેપ આ કંપનીનું જોવા મળે છે. 262 રૂપિયા સુધી આ શેરનો ભાવ 1 વર્ષની અંદર ગયેલો છે. ઘણી નાની કંપનીઓ છે પણ આ એક આઈટી બેઝ કંપનીની અંદર જ્યારે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર તેજી આવા જોવા મળી શકે એમ છે, ત્યારે આ બધી કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે સારી એવી તેજી કે 4 થી 5 ગણા જે કોઈ પૈસા થતા હોય છે સેક્ટરની અંદર પૂરેપૂરી તેજી આવતી હોય ત્યારે આ બધી કંપનીઓ 5 થી 10 ગણા પણ થઈ શકે એવી કંપનીઓ છે. કારણ કે આ કંપનીઓ પાસે નાની કંપની છે, સાથે રિઝર્વ છે અને સારો એવો પ્રોફિટ કરી અને ગ્રોથ પણ સારો એવો છે. કારણ કે આ બધી કંપનીઓનો બિઝનેસ ગ્રોથ આવનારા સમયના ડિજિટલ યુગનો છે. સાથે વાત કરીએ આ કંપની ક્યાં ક્ષેત્રથી એ પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે તો જે બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસની વાત કરીએ સોફ્ટવેર બેઝ ઉપર, સાથે કોમ્યુનિકેશન મીડિયા અને ટેકનોલોજી ક્ષેત્રની અંદર કે જે ટેલિકોમ ક્ષેત્રની અંદર પણ સારું કામ કરે કે કેબલ ટીવી, બ્રોડબેન્ડ, ટેલિફોનિક કે ઈ કોમર્સ અને સાથે શેર ઇકોનોમી. અને સાથે વાત કરીએ હેલ્થકેર કે ફાર્મા ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર દરેક ક્ષેત્રમાં વસ્તુની જરૂરિયાત ઊભી થાય એવા તમામ ક્ષેત્ર છે કે ડાયવર્સિફાઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરો જેમાં યુટિલાઇઝ અને ખાસ કરીને ગવર્મેન્ટ એન્ટિટીઝ સાથે પણ આ કંપની કામ કરી રહી છે. આગળ વાત કરીએ તો આ કંપનીની અંદર પ્રમોટરોના હોલ્ડિંગ વિશે જોઈએ તો એના પ્રમોટરોના હોલ્ડિંગની અંદર ઘણા છેલ્લા 2 વર્ષ દરમિયાન આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ 53.61 જ સરખું જોવા મળે છે. નથી કે થોડું ઘણું પ્રોફિટ બુક કરેલું. સાથે એફઆઈઆઈની વાત કરીએ તો સારું એવું હોલ્ડિંગ 9.36નું જોવા મળ્યું છે. મિડકેપ ક્ષેત્રની કંપની છે. ડીઆઈએસની વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ જે 2 વર્ષ પહેલા 14.57 જોવા મળતા હતા એના એજ અત્યારે જૂન 2023ની અંદર 15.17થી હાલની દ્રષ્ટિએ 19.52 સુધી % અંદર હોલ્ડિંગનો અંદર વધારો થયેલો છે. સાથે પબ્લિકની અંદર વાત કરો તો એ ઘટાડો જોવા મળે છે. અધર્સની અંદર પણ 1.32નું અત્યારે હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સાથે આગળ વાત કરીએ કે આવનારા સમયની અંદર ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે Q1ના રિઝલ્ટ ચાલી રહ્યા છે, ત્યારે આ બધી કંપનીઓના Q1ના રિઝલ્ટ ચેક કર્યા પછી જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો કે 30 જુલાઈના રોજ જે આ કંપની ફર્સ્ટ સોર્સ સોલ્યુશન જે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ કંપનીને આપણે સેલ્સની દ્રષ્ટિએ પણ જોઈએ કે 2022ની અંદર 1544, હાલની દ્રષ્ટિએ 1670, એટલો બધો ગ્રોથ જોવા નથી મળ્યો. મિડકેપ ક્ષેત્રની છે, ગ્લોબલી ક્ષેત્ર આઈટી ક્ષેત્રની અંદર બિઝનેસ ડાઉન છે, તેમ છતાં મેન્ટેન કરેલું સારું એવું પ્રોફિટ 132નું હાલની દ્રષ્ટિએ 134 કરોડનું જોવા મળી રહ્યું છે. રિઝર્વની વાત કરીએ તો જેની અંદર સારામાં સારો જમ્પ જોવા મળે છે કે જેની અંદર 2022ની અંદર 2336નું હાલની દ્રષ્ટિએ 3003નું રિઝર્વ આ કંપની પાસે રહેલું છે. ઘણી કંપનીઓ નાની કંપનીઓ છે, આ કંપની છે એફએસએલ જે મિડકેપ ક્ષેત્રની કંપની ગણાવી છે.
ત્યાર પછીની કંપનીના શેરના ભાવની અંદર 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં જો રિટર્નની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનું સારામાં સારું 10 ગણા જેટલા પૈસા 5 વર્ષ પહેલા જે કંપનીઓની અંદર હોલ્ડ કરે છે એને અત્યારે રિટર્ન મળી રહ્યું છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, લોંગ ટર્મ વ્યૂ રાખશો મિત્રો. આ એક નાની માર્કેટની અંદર એટલે કે મિડકેપ ક્ષેત્રની માર્કેટ કહી શકીએ, ઇન્ડિયન માર્કેટ કે જે બુલરન ચાલી રહેલો છે, જે 2021થી અત્યારે જોવા મળી રહ્યો, ખાસ કરીને જે 2022ના 18,800ના લેવલથી નિફ્ટી જ્યારે તોડફોડ તેજીમાં ચાલુ થયું છે ત્યાર પછી નવા ને નવા ટોપ હાઈ બની રહ્યા છે. આજે પણ નવું ટોપ હાઈ બની શકે એમ છે કે ટોપ હાઈ 24,855 જો પણ બ્રેક થઈ શકે એવું છે. હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, માર્કેટ શરૂ છે. હવે વાત કરીએ આ કંપનીના કઈ કંપની વિશે આપણે વાત કરીએ છીએ. જે કંપની છે શાકસોફ્ટ લિમિટેડ, કે જે કંપની 296 રૂપિયા શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ જોવા મળ્યો છે અને ટોપ એક વર્ષની અંદર વાત કરશો તો 22% એના ટોપ હાઈથી, ખાસ કરીને 22% એના ટોપ હાઈથી ડાઉન છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીની વાત કરીએ કે ફક્ત ને ફક્ત એવરેજ 3,000 કરોડનું માર્કેટ કેપ છે અને સાથે વાત કરીએ એક વર્ષના હાઈની કે 52 વીકનો હાઈ 402 રૂપિયા સુધી ગયેલો છે અને લો 209 રૂપિયા સુધી ગયેલો છે. અને સાથે વાત કરીએ આ કંપની કયા કયા ક્ષેત્રથી પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. શાકસોફ્ટ કંપની છે, જે કંપની છે ફિનટેક, હાઈટેક, મીડિયા યુટિલિટીઝની વાત કરો, ટ્રાન્સપોર્ટેશનની વાત કરો કે લોજિસ્ટિક ક્ષેત્રની અંદર ખાસ કરીને આ કંપની છે હાઈટેક, મીડિયા યુટિલિટીઝ કે જેની અંદરથી 30% અને ફિનટેકની અંદર 34%નું રેવન્યુ જનરેટ કરે છે. સાથે હેલ્થકેરની અંદર, ડિજિટલ કોમર્સની અંદર 7% અને અધર્સની અંદરથી 14%નું પોતાનું રેવન્યુ જનરેટ કરે છે. અને સાથે વાત કરીએ પ્રમોટરોના હોલ્ડિંગની, સારામાં સારું પ્રમોટરોનું હોલ્ડિંગ અત્યારે હાલની દ્રષ્ટિએ કે જૂન 2022ની અંદર 68.31નું જોવા મળતું હતું, તે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પ્રમોટર દ્વારા પણ થયેલું છે. હાલની દ્રષ્ટિએ 66.64%ની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ. સાથે એફઆઈઆઈની વાત કરો તો 3.53 હાલની દ્રષ્ટિએ જોવા મળે છે, થોડું પ્રોફિટ એમાંથી પણ બુક થયેલું છે. અને સાથે પબ્લિકની વાત કરો તો 25.22 જોવા મળી રહ્યું છે. નાની ઘણી કંપનીઓ છે એટલે પ્રમોટર એફઆઈ ડીઆઈનું હોલ્ડિંગ ના હોય, પણ એના બિઝનેસને લઈને ધ્યાનમાં રાખશો તો કંપનીનું ધ્યાન આવશે કે એના રેવન્યુની અંદર જોશો તો સારો એવો જમ્પ આ કંપનીના રેવન્યુની અંદર પણ જોવા મળશે કે રેવન્યુની અંદર જમ્પ છે એ છેલ્લા 2021ની અંદર 38.58થી હાલની દ્રષ્ટિએ ડબલ જેટલો 76.16નો થયો છે. અને સાથે પેટની વાત કરો એટલે કે પ્રોફિટની અંદર વાત કરશો કે પ્રોફિટની અંદર કેટલો જમ્પ છે કે 454નો જે 2021માં પ્રોફિટ થતો હતો એ હાલની દ્રષ્ટિએ ડબલ કરતાં વધારે કે જે 962 કરોડનો જોવા મળી રહ્યો છે. સારામાં સારો ગ્રોથ કહી શકીએ કે નાની કંપનીની દ્રષ્ટિએ સારો એવો ગ્રોથ આ કંપનીનો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વાત કરીએ કે આ કંપનીની અંદર રિઝલ્ટ એટલે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર કેટલો સેલ્સ છે અને પ્રોફિટ કેટલો થયેલો છે કે જેની અંદર 2022 માર્ચ 2022ના 18 કરોડ ને હાલની દ્રષ્ટિએ 23 કરોડનો જમ્પ જોવા મળી રહ્યો છે. અને સાથે વાત કરીએ રિઝર્વની, કંપની પાસે સારામાં સારું 2019ની દ્રષ્ટિએ જોશો તો 495 અને 2022ની દ્રષ્ટિએ 308 કરોડનું રિઝર્વથી હાલની દ્રષ્ટિએ 495નું જોવા મળ્યું છે. ત્રણ કંપનીઓ ઘણી નાની કંપનીઓ છે, પણ આઈટી ક્ષેત્રનો એક બેટ, રિસ્કી બેટ મારવા ઈચ્છતા હોય જે લોકો, એના માટે આ કંપની એક રિવર્ડ સારામાં સારું આપી શકે એવું આવનારા સમયની અંદર જોવા મળી શકે એમ છે. કારણ કે આઈટી ક્ષેત્રની અંદર લીડરશિપ લઈ શકે એમ આ ક્ષેત્ર એક જો દેખાઈ રહ્યું છે. એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો, ખાસ ફ્રી ઓફ વાળું કામ લાઇક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું છે. કોમેન્ટ કરી પણ જણાવી શકો છો કે આ ત્રણ કંપની તમારી દ્રષ્ટિએ કેવી કંપની છે, શું તમે હોલ્ડ કરવા ઈચ્છો છો કે નહીં એ જણાવી શકો છો. થેન્ક યુ.